આજે આપણે ચાટપુરી બનાવીશું। ફરસાણવાળાની દુકાન પર મળે તેવી એકદમ પરફેક્ટ માપ સાથે ચાટપુરી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે। માર્કેટ કરતાં એકદમ સસ્તી સાથે ચોખ્ખી ચાટપુરી તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ છે, સાથે એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થઈ છે। ચાટપુરી એકવાર બનાવીને તમે 10થી 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો। ચાટપુરી બનાવવાનું ચાલુ કરીએ। મિક્સિંગ બાઉલમાં કપના માપ પ્રમાણે 2 કપ મેંદો લેવાનો છે। મેંદો ચાળીને લેવો। માર્કેટમાં મળતી ચાટપુરીમાં ફક્ત મેંદાનો ઉપયોગ થાય છે, પણ અહીંયા જો તમારે ઘઉંનો લીસો લોટ ઉમેરવો હોય તો 1 કપ ઘઉંનો લીસો લોટ સાથે 1 કપ મેંદો ઉમેરવાનો છે। અહીંયા આપણે ફક્ત મેંદાનો જ ઉપયોગ કર્યો છે। ચાટપુરી પચવામાં હળવી રહે તે માટે આપણે અડધી ચમચી અજમાને ક્રશ કરીને ઉમેરીએ। અજમાને ક્રશ કરીને ઉમેરવાથી અજમાનો ફ્લેવર પણ પૂરીમાં સરસ આવે છે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈએ। તો લોટમાં અજમા અને મીઠું બરાબર મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે સેન્ટરમાં આ રીતે ખાડો કરી લઈશું। એકદમ ખસ્તા પૂરી તૈયાર કરવા માટે અહીંયા મેં 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। તમે તેલની જગ્યાએ ઘીનું મોણ પણ દઈ શકો છો, અને મોણ અહીંયા આપણે મુઠ્ઠી પડતું દેવાનું છે, એટલે એ પ્રમાણે ઉમેરવું। લોટને બરાબર મિક્સ કરી લઈએ। લોટના દરેક કણમાં મોણ બરાબર મિક્સ થવું જોઈએ। તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે મોણ બરાબર મિક્સ કરી લેવું। લોટ બાંધતી વખતે મોણ વ્યવસ્થિત પ્રમાણમાં ઉમેરવાનું છે। જો મોણ બરાબર હશે તો પૂરી એકદમ ખસ્તા અને ફરસી તૈયાર થશે। લોટના દરેક કણમાં મોણ બરાબર મિક્સ થઈ ગયું છે। થોડો લોટ હાથમાં લઈને મુઠ્ઠી વાળીએ તો બરાબર મુઠ્ઠી તૈયાર થાય છે। તો 2 કપ સાથે આપણે 4 મોટી ચમચી જેટલું તેલનું મોણ એકદમ પરફેક્ટ છે। થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું। ચાટની પૂરી બનાવતી વખતે લોટ આપણે મીડિયમ સોફ્ટ રાખવાનો છે। જો વધારે પાણી ઉમેરી દઈશું તો લોટ ઢીલો થઈ જશે। અહીંયા આપણે ન વધારે ઢીલો કે ન વધારે કઠણ, મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે। છેલ્લે તમને જણાવીશ કે લોટ બાંધવા માટે કેટલા પાણીની જરૂર પડી છે। તો અહીંયા ચાટપુરી બનાવવા માટેનો લોટ આપણે બાંધી લીધો છે, અને આ રીતનો લોટ બાંધવા માટે અડધા કપ જેટલી પાણીની જરૂર પડી છે। લોટ ન વધારે કઠણ કે ન વધારે સોફ્ટ, મીડિયમ સોફ્ટ લોટ તૈયાર થયો છે, જે પૂરી માટે એકદમ પરફેક્ટ છે। અહીંયા આપણે લોટને મસળીને એકદમ સ્મૂથ નથી કરવાનો। ઢાંકણ ઢાંકીને ફક્ત 10 મિનિટ માટે મૂકી દઈશું। 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ બરાબર સેટ થઈ ગયો છે। તો હવે લોટમાંથી આપણે લુવા કરી લઈશું। અહીંયા આપણે મોટી સાઇઝની રોટલી તૈયાર થાય એ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું। તો મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લીધા છે। એક મોટી રોટલીમાંથી આપણે ઘણી બધી ચાટની પૂરી તૈયાર કરી લઈશું। પાટલી ઉપર તેલ થોડું ઉમેરીને ગ્રીસ કરી લઈએ। એક મોટી સાઇઝની અને એકદમ પતલી રોટલી તૈયાર કરી લઈશું। તો રોટલી એકદમ પાતળી વણી લીધી છે અને મોટી સાઇઝની છે। તો હવે આપણે પૂરીને કટ કરી લઈશું। તો આ રીતની વાટકી લીધી છે, તમે કોઈ પણ ઢાંકણનો ઉપયોગ કરી શકો છો। આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લઈશું। તો એક મોટી સાઇઝની રોટલી વણીને આપણે 6 થી 7 નંગ જેટલી પૂરી તૈયાર કરી શકીએ છીએ। બધી પૂરી આ રીતે કટ કરી લીધી છે। તો હવે કાંટા ચમચીની મદદથી હોલ કરી લઈશું, જેથી પૂરી તળતી વખતે ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય। બધી પૂરીમાં કાંટા ચમચીના મદદથી હોલ કરી લીધા છે। એક્સ્ટ્રા લોટ કાઢી લઈશું અને આ લોટને આપણે બીજી પૂરી વણીએ ત્યારે ઉપયોગમાં લઈ લઈશું। એકદમ પાતળી પૂરી તૈયાર છે। જો તમને પૂરી વધારે જાડી લાગતી હોય તો તમે 1 થી 2 વાર વેલણ ફેરવી શકો છો અને પાતળી તૈયાર કરી શકો છો। આ રીતે બાકીની બધી પૂરી તૈયાર કરી લઈશું। અહીંયા મેં બધી પૂરી વણીને તૈયાર કરી લીધી છે અને કાંટા ચમચીની મદદથી હોલ પણ કર્યા છે, જેથી પૂરી અંદર સુધી બરાબર તળાય અને પૂરી તળતી વખતે ફૂલે નહીં। તો હવે પૂરીને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરી લીધું છે। તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે થોડો લોટનો ટુકડો ઉમેરીએ। લોટનો ટુકડો થોડી વાર રહીને ઉપર આવે છે। તો પૂરી તળવા માટે એકદમ પરફેક્ટ તેલ ગરમ થયું છે। હવે પૂરી ઉમેરીએ। પૂરીને તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ હાઈ નથી કરવાની, મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર પૂરીને તળવાની છે। ચમચીની મદદથી આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું અને પૂરીનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું। તમે જોઈ શકો છો પહેલાં કરતાં કલર ચેન્જ થઈ ગયો છે, પણ હજી થોડી વાર માટે થવા દઈશું। પૂરીનો કલર સરસ આવ્યો છે અને પૂરી બરાબર તળાઈ ગઈ છે। હવે ઝારાની મદદથી કાઢી લઈશું। એકદમ ખસ્તા સાથે ફરસી ચાટની પૂરી તૈયાર છે। બાઉલમાં કાઢી લઈશું। ઉપરથી આપણે મસાલો ઉમેરશું। તો થોડું લાલ મરચું પાવડર સાથે સંચળ પાવડર અને ચાટ મસાલો ઉમેરીએ। તો પૂરી જેમ તળતા જઈએ એમ મસાલો ઉમેરવાનો અને આ રીતે હલાવવાનું છે, જેથી મસાલો દરેક પૂરી ઉપર લાગી જાય।
થોડી પૂરી હાથમાં લઈને ક્રશ કરીએ તો તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી પૂરી તૈયાર થઈ છે. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હવે કઈ રેસીપી જોવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.